તો નમસ્કાર મિત્રો, મારું નામ છે જયરાજ ને હું શ્રી કેજી પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ સેમ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગ્રીન ટેકનોલોજી એટલે કે જીટીનો એક્સપેરિમેન્ટ નંબર 5 સિરીઝ કનેક્શન ઇન સોલાર પેનલમાં આજે સમજાવીશ. હું એક્સપ્લેન કરીશ તમને. અને આપણે પહેલાં એમ देखिए. Analyze the performance of solar panel based on series connection. એટલે કે સોલાર પેનલનું સિરીઝ કનેક્શનમાં આપણે એનું પરફોર્મન્સ દેખાવાનું છે. આપણે એના ઓબ્જેક્ટિવ લખીશું. Determine the impact of series connection on solar panel efficiency. એટલે કે સિરીઝ કનેક્શનમાં સોલાર પેનલની આપણે એફિશિયન્સી દેખવાની છે. અને evaluate the voltage output stability of series connection solar panel. એટલે કે ઇવેલ્યુએટ કરવાના છે આપણે વોલ્ટેજ આઉટપુટના સોલાર પેનલમાં. ઇન્વેસ્ટિગેટ ધ ઓવરઓલ એનર્જી yield ઓફ સોલાર સિરીઝ કનેક્શન ઓફ સોલાર પેનલ. એટલે કે આપણે સિરીઝ કનેક્શનનું આપણે ઇન્વેસ્ટિગેટ કરવાનું છે એનર્જીનો ઓવરઓલ yield. તો આપણે દેખીશું વોટ ઇઝ ફોટોવોલ્ટિક સેલ એટલે કે સોલાર સેલ શું છે તે આપણે દેખીશું. ફોટોવોલ્ટિક એટલે કે પીવી સેલ ઓલ્સો નોન એઝ ધ સોલાર સેલ. એ ફોટોવોલ્ટિક સેલને સોલાર સેલ કહે છે. ઇટ્સ ડિવાઇસ ધેટ કન્વર્ટ સનલાઇટ ડાયરેક્ટલી ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી યુઝિંગ ફોટોવોલ્ટિક ઇફેક્ટ. એટલે ફોટોવોલ્ટિક સેલે ડાયરેક્ટ સૂરજની જે એનર્જી આવે છે એને ઇલેક્ટ્રિસિટીમાં ફોટોવોલ્ટિક ઇફેક્ટના લીધે એ કન્વર્ટ કરે છે. હવે થોડા ડેફિનેશન દેખીશું આપણે. ફોટોવોલ્ટિક સેલ ઇઝ સેમિકન્ડક્ટર ડિવાઇસ ધેટ જનરેટ ડાયરેક્ટ કરંટ electricity when exposed the sunlight, usually in sunlight. એટલે ફોટોવોલ્ટિક સેલ એક એવું સેલ છે કે સીધી સનલાઇટને ઇલેક્ટ્રિસિટીમાં અહીંયા કન્વર્ટ કરે છે, ડીસી કરંટમાં. અહીંયા ઇટ ઇઝ ધ ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક ઓફ સોલાર પેનલ. એટલે કે સોલાર પેનલનો બનાવવાનો એક ફંડામેન્ટલ બિલ્ડિંગ સેલ છે. એટલે કે સોલાર સેલ મળીને એક સોલાર પેનલ બનાવે છે. હવે થોડા પ્રિન્સિપલ દેખી લીધું. The photovoltaic effect is the process by which light energy is converted into electrical energy. એટલે ફોટોવોલ્ટિક ઇફેક્ટ એવું ઇફેક્ટ છે કે સોલાર એનર્જીને એવું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. હવે આપણે થોડા સ્ટેપ દેખીશું. When sunlight strikes the surface of PV cells, the energy from the photon is absorbed by semiconductor material like silicon. એટલે કે સૂરજની કિરણો જે ફોટોવોલ્ટેક સેલ પર પડે છે તો એમાં રહેલા સેમિકન્ડક્ટરના લીધે એમાંથી બધી એનર્જીને ઇલેક્ટ્રિસિટીમાં એ કન્વર્ટ કરે છે, જેમ કે સિલિકોન. This energy execute the electron knock them lose their atom and creating electronic hole pair. Due to the internal electric field of the cell, the free electrons are directly toward to the surface of the cell, creating a flow of electron current. એટલે કે જે અંદરના સેલ રહેલા છે એ બહાર આવે છે અને એ ફ્રી ઇલેક્ટ્રોનનો ફ્લો કન્ડક્ટ કરે છે. સ્ટ્રક્ચર ઓફ ફોટોવોલ્ટિક સેલ દેખીએ આપણે. એમાં છે ટોપ લેયર. એમાં દેખીએ રિડ્યુસ ધ લોસ ઓફ સનલાઇટ બાય ડિફ્લેક્ટિંગ. એમાં રિડ્યુસ કરે છે લોસને સનલાઇટને રિફ્લેક્ટિંગ કરીને. એમાં front contact देखिए. Guide the follow light to pass for the collect electrons. देखिए इलेक्ट्रॉन ने कलेक्ट कर देना पास वाली तो नहीं. सेमीकंडक्टर लेयर P type and N type silicon हो जाता. The heat of PV cell these create the electric field.
એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે છે. બેક કોન્ટેક્ટમાં देखिए આપણે કન્ડક્ટ ધ ઇલેક્ટ્રિસિટી આઉટ ઓફ ધ સેલ, સેલમાંથી એ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે છે. टाइप ऑफ फोटोवोल्टिक सेल में देखिए आपने थोड़ा टाइप છે. આજે મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સેલ એની હાઈ એફિશિયન્સી મેડ ફ્રોમ સાઇડ ક્રિસ્ટલ માંથી બને છે. પોલીક્રિસ્ટલાઇન સિલિકોન સેલ में देखिए આપણે સ્લાઇટલી લોઅર એફિશિયન્સી મેડ ફ્રોમ મલ્ટીક્રિસ્ટલાઇન સેલ માંથી એટલે કે મલ્ટીક્રિસ્ટલાઇન સેલ માંથી બને છે. થિન ફિલ્મ સેલ લાઇટ વેટ એન્ડ ફ્લેક્સિબલ બટ અનયુઝ્યુઅલી લેસ એફિશિયન્ટ. લાઇટ વેટ છે ફ્લેક્સિબલ છે પણ એની એફિશિયન્સી ઓછી છે. emerging technologies એમાં such as prosthetic cell organic PV cell etc એમાં બધું હોય છે. હવે આપણે થોડા એના એડવાન્ટેજ દેખીશું. એમાંથી પહેલો પોઈન્ટ છે રિન્યુએબલ એન્ડ ક્લીન સોર્સ ઓફ એનર્જી, એટલે કે રિન્યુએબલ છે અને એનર્જીનો એકદમ ક્લીન સોર્સ છે. નો ગ્રીન હાઉસ ગેસ એમિશન્સ ડ્યુરિંગ ધ ઓપરેશન, એનાથી કોઈ ઓપરેશનની એમાં કોઈ ગ્રીન હાઉસ ગેસ નીકળતા નથી. લો મેન્ટેનન્સ, એનું મેન્ટેનન્સ પણ ઓછું છે અને લોંગ લાઈફ સ્પેન, એનું લાઈફ સ્પેન પણ વધારે છે 25 થી 30 વર્ષ. આપણે એની એપ્લિકેશન દેખીશું. રૂફટોપ સોલાર પેનલ્સ છે એની એપ્લિકેશનમાં. સોલાર ફાર્મ છે અને પાવરિંગ સેટેલાઇટ્સ, કેલ્ક્યુલેટર એન્ડ ટ્રાફિક સિગ્નલ બધા પણ એનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડો ટાઈપને તો સમજીશું ડિટેલમાં. એમાં પેલું મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સેલ. મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સેલ ટાઈપ ઓફ પીવી સેલ્સ, એટલે કે મોનોક્રિસ્ટલાઇન પીવી સેલના એક ટાઈપ છે. તે મેડ ફ્રોમ સિંગલ કન્ટિન્યુઅસ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ સિલિકોન, એ સિલિકોનના સિંગલ સ્ટ્રક્ચરમાંથી બને છે. There are one of the most efficient and commonly used type of solar cell. આ મોસ્ટ એફિશિયન્ટ અને કોમનલી યુઝ થાય છે સોલાર સેલમાં. થોડું ડેફિનેશન દેખીશું આપણે. મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સેલ આર ઓપન મોનોસિલી સેલ, અને મોનોસિલી સેલ પણ એને કહે છે. આ સોલાર સેલ આર ક્લોઝ મેડ ફ્રોમ હાઈલી પ્યોરિફાઈડ સિંગલ ક્રિસ્ટલાઇન સિલિકોન, એટલે કે સિંગલ ક્રિસ્ટલ સિલિકોન સેલથી બનેલો હોય છે. The uniformity of the crystal structure allow electron to flow more easily. એનું સ્ટ્રક્ચર ઇલેક્ટ્રોનને મોર ઇઝીલી એટલે સારી રીતે અંદર ફરવાનું અલાઉ કરે છે. These are called efficient and converting sunlight into electricity. એટલે આ એ સનલાઇટને સારી રીતે ઇલેક્ટ્રિસિટીમાં એ કન્વર્ટ કરી શકે છે. આપણે થોડું મેન્યુફેક્ચરિંગ देखिए. The cells are made using the Schizoclassic process. क्या Schizoclassic process थी बने છે. Where a single crystal of silicon was grown from seed crystal. ये seed crystal માંથી single crystal બને છે. The waveform are cut into square or octagonal. या એ વેવફોર્મ સ્ક્વેર કે ઓક્ટોગોનલ હોય છે. હવે આપણે એને થોડું એક વિચાર દેખીશું આપણે એના. હવે કલર usually white black due to high purity of silicon and anti reflective coating. એક એનો કલર ડાર્ક હોય છે. આ રીતે સનલાઇટ ખેંચી શકે પોતાની રિફ્લેક્ટ ના કરી શકે એટલા માટે. એની એફિશિયન્સી દેખીએ આપણે. ટિપિકલી બિટવીન 80% એન્ડ 20% હાયર ધેન અધર ટાઈપ ઓફ સોલાર સેલ. બીજા સોલાર સેલ કરતાની 18 થી 13% એની એફિશિયન્સી વધારે છે. સ્પેસ એફિશિયન્સી because of their high efficiency they require less space and product the same amount of power compared to other type. એની સ્પેશિયલ એફિશિયન્સીમાં देखिए એ હાઈ લાઇટને વધારે બધામાં ખેંચે છે અને એનો સાઇઝ પણ ઓછો છે. એ કંઈ પણ જગ્યાએ ફિટ થઈ જાય છે. લોંગેટિવિટી देखिए આપણે લાઈફ સ્પેન ઓફ 25 years more with their minimal overtime. એનું
લાઈફ વધારે છે, એ 25 વર્ષ લગીને એનું લાઈફ સ્પેન છે. હવે આપણે થોડો એડવાન્ટેજ દેખીશું. હાઈ એફિશિયન્સી, બેસ્ટ પરફોર્મન્સ અંડર ડાયરેક્ટ સનલાઇટ. એ એફિશિયન્સી વધારે છે, સનલાઇટમાં એનું પરફોર્મન્સ સારું છે. ડ્યુરેબલ એન્ડ લોંગ લાસ્ટિંગ, ડ્યુરેબલ છે અને લોંગ લાસ્ટિંગ છે એનું. રિલાયબલ ઇવન ઇન હાર્શ વેધર કન્ડિશન, હાર્શ વેધર કન્ડિશનમાં પણ એ રિલાયબલ છે. અને સ્પેસ સેવિંગ, આઈડિયલ ફોર રૂફટોપ વિથ લિમિટેડ સ્પેસ, એ લિમિટેડ સ્પેસમાં પણ એને સારી રીતે સંગ્રહ થઈ શકે છે. હવે થોડા ડિસએડવાન્ટેજ દેખીશું. હવે હાઈ કોસ્ટ, એની કોસ્ટ વધારે છે. એક્સપેન્સિવ ટુ પ્રોડક્ટ ડ્યુ ટુ ધ ઇનેક્ટિવ ક્રિસ્ટલ ગ્રોથ પ્રોસેસ, એની એનર્જી સારી રીતે ખેંચે છે એટલે થોડું મોંઘું છે. વેસ્ટ ઇન મેન્યુફેક્ચરિંગ, મોર સિલિકોન ઇઝ વેસ્ટેડ ડ્યુરિંગ ધ કટિંગ ધ પ્રોડક્ટ, એટલે કે અને બનાવતી ઘરે પ્રોડક્ટને વધારે તાપવામાં આવે છે એટલે એનું વેસ્ટ જાય છે વધારે. હવે આપણે થોડી એપ્લિકેશન દેખીશું. રેસિડેન્ટલ એન્ડ કોમર્શિયલ રૂફટોપ ઇન્સ્ટોલેશન, રેસિડેન્ટલ અને કોમર્શિયલમાં એનું ઇન્સ્ટોલેશન થાય છે. સોલાર ફાર્મ વેર સ્પેસ ઇઝ લિમિટેડ, કે જ્યાં સ્પેસ લિમિટેડ છે ને ઓછી છે એ જગ્યાએ સોલાર ફાર્મનો ઉપયોગ થાય છે. ઓફ-ગ્રીડ સિસ્ટમ રિક્વાયર હાઈ પાવર આઉટપુટ ઇન કોમ્પેક્ટ એરિયા, એ ઓફ-ગ્રીડ સિસ્ટમમાં એ હાઈ પાવર આઉટપુટ વાળા એરિયામાં એનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડું પોલીક્રિસ્ટલાઇન સિલિકોન સેલ દેખીશું. પોલીક્રિસ્ટલાઇન known as the multi-crystalline silicon cell, એટલે કે એને મલ્ટીક્રિસ્ટલાઇન સિલિકોન સેલ પણ એને કહે છે. અને another widely used to type of photovoltaic cell unlike monocrystalline cell, એ મોનોક્રિસ્ટલાઇન સેલ જેવો એનો ઉપયોગ થાય છે. they are made from multiple silicon crystal, એ મલ્ટીપલ સિલિકોન ક્રિસ્ટલથી બનેલી છે. મેટલ ટુગેધર, અને સાથે જોડવામાં આવે છે. ઇવન ધેમ કેરેક્ટરિસ્ટિક બ્લુ ગ્રીન, અને એટલે એને બ્લુ કલરનો કલર આપે છે. આપણે એનું ડેફિનેશન જોઈશું. પોલીક્રિસ્ટલાઇન સિલિકોન સેલ આર સોલર સેલ મેડ ફ્રોમ ફ્રેગમેન્ટ ઓફ સિલિકોન ક્રિસ્ટલ મેટલ ટુગેધર, એટલે કે સિલિકોન ક્રિસ્ટલને એક સાથે જોડવાથી બને છે. સ્ક્વેર સ્ટેપ વેફર, અને સ્ક્વેર શેપનું વેફર બને છે એનું. This multi-crystalline structure make the multi-functioning process simple and less expensive than the monocrystalline cell, એટલે કે આ પ્રોસેસ એને મોનોક્રિસ્ટલાઇન સેલ કરતા એને ઓછું મોંઘું બનાવે છે અને સિમ્પલ બી છે પ્રોસેસ. હવે આપણે થોડું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દેખીશું. સિલિકોન ઇઝ મેલ્ટેડ એન્ડ પ્રોડક્ટ ઇન્ટુ અ સ્ક્વેર મોલ્ડ, એટલે સિલિકોનને મેલ્ટ કરીને અને સ્ક્વેર શેપમાં બનાવે છે. ધ મોલ્ટેડ સિલિકોન ઇઝ કૂલ્ડ એન્ડ સોલિડિફાઈડ ફોર્મિંગ અ બ્લોક વિથ મેની સ્મોલ ક્રિસ્ટલ, એટલે કે મોલ્ટેડ અને સોલિડિફાઈ થઈ જાય છે અને બ્લોકમાં જેવું બને છે એવું. The block is then sliced into wafer which are used to make PV. પછી એ બ્લોકને વેફરના રૂપમાં કાપવામાં આવે છે, એથી પીવી બને છે, પીવી મોડ્યુલ. હવે આપણે એની કી ફીચર જોઈશું. કલર देखिए આપણે ટિપિકલી બ્લુ ઇન શાઇની વેલ્કેટ સરફેસ ડ્યુ ટુ મેની ક્રિસ્ટલ ગેઇન, એની કલર બ્લુ છે અને શાઇની છે. એફિશિયન્સી देखिए આપણે generally range of 50% to 70%, એ 50% થી 70% ની રેન્જ હોય છે એફિશિયન્સી. એટલે શેપ देखिए સ્ક્વેર વેવફોર્મ રિડ્યુસ ઇન્ડિવિડ્યુઅલ પેનલ સ્પેસ ઇમ્પ્રુવિંગ ઓવરઓલ મોડ્યુલ એરિયા એફિશિયન્સી, એ સ્ક્વેર ટાઈપનું હોય છે તાકી મોડ્યુલનું એ ઓવરઓલ એફિશિયન્સી વધારે છે. એના થોડા આપણે એડવાન્ટેજ દેખીશું. લોવર કોસ્ટ, એના પૈસા ઓછા થાય છે. ચીપર ટુ પ્રોડક્ટ બીકોઝ ઓફ ધ સિમ્પલ મેન્યુફેક્ચરિંગ, એની પ્રોડક્શન ચીપ હોય છે કેમ કે મેન્યુફેક્ચરિંગ એટલું સિમ્પલ હોય છે. એટલે વેસ્ટ, એમાં વેસ્ટ ઓછી થાય છે. સિલિકોન ઇઝ વેસ્ટેડ કમ્પેર ટુ મોનોક્રિસ્ટલાઇન, મોનોક્રિસ્ટલાઇન કરતાં ઓછા એનો વેસ્ટ થાય છે.
ગુડ પરફોર્મન્સ, એની પરફોર્મન્સ સારી હોય છે. રિલાયબલ એન્ડ એફિશિયન્ટી ઇન મોસ્ટ સનલાઇટ, સનલાઇટમાં એનું રિલાયબલ અને મોસ્ટ એફિશિયન્ટ સારી હોય છે. એના ડિસએડવાન્ટેજ દેખીશું આપણે એના થોડા. લો એફિશિયન્સી, એની લો એફિશિયન્સી લો છે. મલ્ટીપલ ક્રિસ્ટલાઇન બાઉન્ડર રેઝિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક ફ્લો, રિડ્યુસિંગ પરફોર્મન્સ, એ બધાના સેલ બધા હોય છે જેથી ઇલેક્ટ્રિસિટી ફ્લો કાઉન્ટ થ્રુ મુશ્કેલ હોય છે. એની પરફોર્મન્સ ઓછી કરે છે. લાર્જ એરિયા નીડેડ, એરિયાનો વધારે જોઈએ છે એમાં. ફ્રોમ ધ સેમ પાવર આઉટપુટ મોર સ્પેસ ઇઝ રિક્વાયર્ડ દેન મોનોક્રિસ્ટલાઇન, એ કે મોનોક્રિસ્ટલાઇન જેટલો પાવર અને આઉટપુટમાં મેળવવા માટે એ સ્પેસ વધારે ઓકે છે. સનલાઇટ સ્ટોર્ડ હાઈ લાઈફ સ્પોન, એની લાઈફ સ્પેન ઓછી હોય છે એ મોનોક્રિસ્ટલાઇન કરતા. આપણે થોડી એપ્લિકેશન દેખી લઈશું. રેસિડેન્ટલ એન્ડ કમર્શિયલ સોલાર સેલ ઇન્સ્ટોલેશન, where cost is major factor. રેસિડેન્ટલ અને કોમર્શિયલમાં આ સોલાર સેલનો ઉપયોગ થાય છે જેમાં કોસ્ટ એ મેજર ફેક્ટર હોય છે. એમાં લાર્જ સોલાર સેલ ફાર્મ વેર સ્પેસ ઇઝ નોટ કન્ટેન્ટ, લાર્જ ફાર્મમાં એનો ઉપયોગ થાય છે. રૂરલ ઇલેક્ટ્રોફિક્શન ઇઝ એન ગવર્મેન્ટલ સબસિડાઇઝ સોલાર પેનલ, એટલે ગવર્મેન્ટ આ સોલાર પેનલને સબસિડી કરે છે. આપણે કમ્પેરિઝન કરીશું મોનોક્રિસ્ટલાઇન સોલાર સેલ જોડે. ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર, એમાં મોનોક્રિસ્ટલાઇનમાં સિંગલ ક્રિસ્ટલ હોય છે ને પોલીક્રિસ્ટલમાં અને મલ્ટીપલ ક્રિસ્ટલ હોય છે. કલર હોય છે મોનોક્રિસ્ટલનો બ્લેક હોય છે અને પોલીક્રિસ્ટલનો બ્લુ હોય છે. એફિશિયન્સી 18 થી 23% હોય છે મોનોક્રિસ્ટલમાં. હવે પોલીક્રિસ્ટલમાં 15 થી 17% એફિશિયન્સી હોય છે. હવે આપણે થિન ફિલ્મ સોલાર સેલ દેખીશું. Thin film solar cell are type of PV cell made by disposing very thin layer of photovoltaic material. ये PV thin film solar cell है, PV cell જ છે. એમાં સોલાર સેલની લેયરને એકદમ પાતળી કાપીને એમાં એને બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક ઓર મેટલ, પ્લાસ્ટિક ને મેટલ દ્વારા એના. They are lightweight, flexible and compared to traditional based solar cell, કે લાઇટવેટ છે, ફ્લેક્સિબલ છે ને થોડું ટ્રેડિશનલ છે સોલાર સેલ જેવું. આપણે ડેફિનેશન જોઈશું. Thin film solar cell are created by placing one or more thin layer, એક કરતા વધારે લેયરને બનાવીને આ સોલાર સેલને બનાવવામાં આવે છે. Unlike crystalline silicon cell, they don't require thick silicon wafer or એમાં કોઈ વધારે જાડા વેફરની જરૂર પડતી નથી આ સેલ બનાવવામાં. પાતળા વેફરની જરૂર પડે છે ને આ ફ્લેક્સિબલ હોય છે. કોમન ટાઈપ ઓફ થિન ફિલ્મ સોલાર સેલ દેખીશું આપણે. ટાઈપ મટીરિયલ માં છે ASI માં દેખીશું નોન ક્રિસ્ટલાઇન સિલિકોન હોય છે. એમાં CDTE એમાં છે કેડમિયમ ટેલર સેમિકન્ડક્ટર હોય છે. એમાં CIGS like copper, indium, gallium, સેલેનિયમ હોય છે. એમાં આપણે થોડા સ્ટ્રક્ચર દેખીશું. Thin film solar cell here have substructive, એમાં છે ગ્લાસ, મેટલ ઓર ફ્લેક્સિબલ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. એમાં ફોટોવોલ્ટેઇક લેયરમાં હોય છે. એમાં વેરી થિન એક્ટિવ લેયર્સ ટુ એબ્ઝોર્બ સનલાઇટ, થિન અને એક્ટિવ લેયર હોય છે સનલાઇટને એબ્ઝોર્બ કરવા માટે. એમાં ટોપ ઇલેક્ટ્રોડમાં છે ટ્રાન્સપેરન્ટ ઓર ટુ અલાઉ લાઇટ ઇનટુ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી, ટ્રાન્સપેરન્ટ હોય છે એ લાઇટને અને ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવા માટે મદદ કરે છે. ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટલ ડેમેજ, એન્વાયરમેન્ટલ ડેમેજને પ્રોટેક્ટ કરે છે. અને આના થોડા આપણે કી ફીચર દેખીશું. ફ્લેક્સિબિલિટી, આપણે બેન્ડ કરી શકીએ છીએ અને કંઈ પણ લગાવી શકીએ છીએ કોઈ પણ જગ્યાએ.
લાઇટ વેટ, એનું વેટ એકદમ ઓછું હોય છે, કઈ ગ્રામ હેન્ડ હોય છે. કલર અને અપેરન્સ દેખીશું. યુનિફોર્મ, સમટાઈમ સેમી ટ્રાન્સપેરન્ટ ઓર ટેન્ડર. યુનિફોર્મ હોય છે અને સેમી ટ્રાન્સપેરન્ટ હોય છે. એફિશિયન્સી દેખીએ આપણે એ 10 થી 13% એની એફિશિયન્સી હોય છે. પોલિક અને મલ્ટીગ્રેન કરતાની એફિશિયન્સી ઓછી હોય છે. હા, આપણે એડવાન્ટેજ દેખીશું. લો કોસ્ટ, એની કોસ્ટ ઓછી હોય છે મટીરિયલના લીધે. એની ફ્લેક્સિબલ એપેજ, એની થિન લેયરને લીધે ફ્લેક્સિબલ હોય છે. બેટરી લો લાઇટ પરફોર્મ બેટર ધેન સિલિકોન ઇન ક્લાઉડ એન્ડ જેમ એ સારું પરફોર્મ કરે છે. લાઇટ વેટ એન્ડ પોર્ટેબલ, એનું લાઇટ વેટ અને પોર્ટેબલ હોય છે. એનું હવે એના થોડા ડિસએડવાન્ટેજ દેખીશું. લો એફિશિયન્સી, એની એફિશિયન્સી એકદમ લો હોય છે મોનોક્રિસ્ટાઇન અને પોલિક્રિસ્ટાઇન કરતા. શોર્ટ લાઈફ સ્પેન, એનું લાઈફ સ્પેન બી ઓછું હોય છે મોનોક્રિસ્ટાઇન પોલિક્રિસ્ટાઇન કરતા. ટોક્સિક મટીરિયલ, એમાં થોડો ટોક્સિક મટીરિયલ એનો ઉપયોગ થાય છે, જેમ કે સીડી, ટી એન્ડ સીઆઈ, જીએસ ટોક્સિક મટીરિયલ છે બધા. લાર્જ એરિયા રિક્વાયર, અને લગાવવાને એકદમ લાર્જ એરિયા જોઈએ છે. અને આપણે એપ્લિકેશન જોઈશું. બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટિક, બીઆઈપીવી, વિન્ડો ફેસ, રૂફટોપ એનો ઉપયોગ થાય છે. પોર્ટેબલ સોલાર પ્રોડક્ટ્સ, એ પોર્ટેબલ છે. ચાર્જર્સ 10 વેરિયેબલ ડિવાઇસીસ હોય છે. લાર્જ સ્કેલ યુટિલિટીઝ, સોલાર farm when weight and appearance are not major concern. એ લાર્જ સ્કેલમાં ઉપયોગ થાય છે જ્યાં એનો મેજરનો કોન્સર્ન હોય ત્યાં. હવે આપણે દેખીશું એમર્જિંગ ટેકનોલોજીસ. આ બી એક સોલાર સેલનો પ્રકાર છે. એમર્જિંગ ટેકનોલોજી ઇઝ અ સોલાર એનર્જી રેફર ટુ ન્યૂ એન્ડ ઇનોવેટિવ પીવી. ક્યાં નવો અને ઇનોવેટિવ પીવી માટે રેફર થાય છે. ટેકનોલોજીસ આર currently being researched, developed or ટેકનોલોજી રિસર્ચ અને ડેવલપ થાય છે માટે. This aim to prove the efficiency, cost effective, flexible and environmental impact. ક્યાં એફિશિયન્ટ હોય છે, કોસ્ટ એફિશિયન્ટ હોય છે અને એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટને ઓછું કરે છે. હવે દેખ્યો પેલો પોઈન્ટ પેરોસિક સોલાર સેલ છે. મેડ ફ્રોમ મટીરિયલ વિથ પેરોસિક ક્રિસ્ટલ. આ પેરોસિક ક્રિસ્ટલ દ્વારા બને છે. extremely lightweight, flexible and can be manufactured low temperature. extremely lightweight and flexible હોય છે extremely. આપણે એડવાન્ટેજ દેખીશું. હાઈ એફિશિયન્સી, પોટેન્શિયલ એનું વધારે હોય છે. પછી લો પ્રોડક્શન કોસ્ટ, પ્રોડક્શન કોસ્ટ બી લો હોય છે. કેન બી પ્રિન્ટેડ ઓન flexible material and enabling roll to roll manufacturing. આનો ટેક્સટાઇલ મટીરિયલ બનાવવામાં આવે છે. અને એના આપણે ચેલેન્જીસ દેખીશું. સ્ટેબિલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઇસ્યુઝ, સ્ટેબિલિટી અને ડ્યુરેબિલિટી ઇસ્યુ હોય છે એમાં. સમ મટીરિયલ્સ ઇઝ કન્ટેન્ટ ટોક્સિક લીડ, એમાં જે મટીરિયલ ઉપયોગ થાય છે એમાં તો ટોક્સિક હોય છે, ઝેરી હોય છે. ઓરેન્જિક ફોટોવોલ્ટિક સેલ, ઓપીવીસી દેખીએ તો આપણે યુઝ કાર્બન બેઝડ molecules or polymeric to absorb sunlight and generate electricity. એમાં કાર્બન બેઝનો ઉપયોગ થાય છે કે એમાં એ સનલાઇટને ઓબ્ઝર્વ કરે અને ઇલેક્ટ્રિસિટી વધારે જનરેટ કરે માટે. સિમિલર ઇન કોન્સેપ્ટ ઓફ પ્લાસ્ટિક ઇલેક્ટ્રોનિકમાં સિમિલર હોય છે એનો કોન્ટેક્ટ. એના થોડા આપણે એડવાન્ટેજ દેખીશું. વેરી લાઇટ વેટ એન્ડ ફ્લેક્સિબલ, એ લાઇટ વેટ અને ફ્લેક્સિબલ છે એનો. કેન બી પ્રિન્ટેડ યુઝ લાઈક પ્રિન્ટર, એ પ્રિન્ટર બી થાય છે એમાં.
ટ્રાન્સપેરન્ટ ઓર સેમી ટ્રાન્સપેરન્ટ સબસ્ટેન્સ ઓફ વિન્ડો એ ટ્રાન્સપેરન્ટ પણ હોય છે અને સેમી ટ્રાન્સપેરન્ટ પણ હોય છે. તમે ચેલેન્જ દેખજો શું આવે છે. લો એફિશિયન્સી એટલે એફિશિયન્સી લો છે 10 થી 15%. શોર્ટ લાઈફ સ્પેન એનું લાઈફ સ્પેન પણ એકદમ ઓછું હોય છે. હવે ક્વોન્ટમ ડોટ સોલાર સેલ દેખીશું આપણે. યુઝ એને એબ્ઝોર્બ કરવા માટે સનલાઇટ એબ્ઝોર્બ કરવા માટે વધારે વપરાય છે. ક્વોન્ટમ ડોટ કેન બી ટર્ન ટુ એબ્ઝોર્બ ડિફરન્ટ પાર્ટ ઓફ ધ સોલાર. એ સોલારના ડિફરન્ટ પાર્ટને એબ્ઝોર્બ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. રિફ્લેક્ટ થયેલા પાર્ટને પણ. એના એડવાન્ટેજ દેખીશું. પોટેન્શિયલ ફોર વેરી હાઈ એફિશિયન્સી એનું એફિશિયન્સીનું પોટેન્શિયલ વધારે છે. કેન બી લેયર ઓફ મલ્ટિપલ જંક્શન ઓર સોલાર પેનલ એમાં જંક્શનના લેયર વધારે હોય છે. એમાં ફ્લેક્સિબલ લાઇટ બેલ એ ફ્લેક્સિબલ લાઇટ બેલ હોય છે. ચેલેન્જ દેખીશું આપણે. સ્ટીલ લાર્જલી ઇન રિસર્ચ સ્ટેજ એનું રિસર્ચ સ્ટેજમાંથી એનું વેની ક્વોન્ટમ ડોટ કોન્ટેન્ટ ટોક્સિક મટીરિયલ ક્વોન્ટમ એ ટોક્સિક મટીરિયલથી એ બધા બને છે. હવે આપણે દેખીએ મલ્ટી જંક્શન સેલ. combine multiple layer of different PV material absorb more the sunlight. એટલે કે આ એકથી વધારે પીવી થી બને છે, વધારે લાઇટ શોકે છે. વન એક્ઝામ્પલ પોરોસિટી કિટ અને પ્લસ સિલિકોન ટેન્ડમ સેલ્સ આ બંને મળીને બને છે. અને આપણે એડવાન્ટેજ દેખીએ. કેન અચીવ એફિશિયન્ટ અબવ 30%. એ કયા સેલ 30% થી વધારે એફિશિયન્ટ એ અચીવ કરી શકે છે. મેક્સિમાઇઝ સનલાઇટ કન્વર્ટિંગ બાય યુઝિંગ ડિફરન્ટ મટીરિયલ ફોર ડિફરન્ટ વેવલેન્થ. એટલે અલગ અલગ વેવલેન્થના અલગ અલગ મટીરિયલને કમ્બાઈન કરીને સૂરજની વધારે કિરણો એ શોષી શકે છે. હવે આપણે ચેલેન્જ દેખીશું. કોમ્પ્લેક્સ એન્ડ કોસ્ટિંગ મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરનું મોંઘું છે ને કોમ્પ્લેક્સ બી છે. સ્ટેબિલિટી ઓફ ન્યૂ મટીરિયલ કમ્બાઇન ઇઝ સ્ટીલ ઓલ અંડર સ્ટડી. હજુની સ્ટડી ચાલે છે હજુ આની મટીરિયલની આગળ બનવાની. હવે છે આપણે કોન્સન્ટ્રેટેડ ફોટોવોલ્ટેઇક સેલ એટલે કે CPV. યુઝ લેસન ઓર મિરર્સ to focus sunlight into high efficiency solar cell. લેગરમાં મિરરનો ઉપયોગ થાય છે સોલર સેલની હાઈ એફિશિયન્સી એક્સાઇટ કલેક્ટ કરવા માટે. ને એડવાન્ટેજ દેખીએ. હાઈ પાવર આઉટપુટ ફ્રોમ સ્મોલર એરિયા. નાના એરિયામાંથી હાઈ પાવર આઉટપુટ એ આપી શકે છે. કેન અચીવ એફિશિયન્ટ ઓફ 35%. ને કે આ સેલ એ 35% વધારે એની એફિશિયન્સી અચીવ કરી શકે છે. અને ચેલેન્જીસ દેખીશું આપણે. ટીગવા સોલાર ટ્રેકિંગ સિસ્ટમ. એને સોલાર ટ્રેકિંગ સિસ્ટમમાં એની જરૂર પડે છે. લેસ એફેક્ટિવ ઇન ક્લાઉડી રિઝન. એટલે કે વાદળવાળા એરિયામાં ઓછી એની એફિશિયન્સી બહુ ઓછી હોય છે. સોલાર વિન્ડ એન્ડ પ્રિન્ટેબલ સોલાર સેલ દેખીએ આપણે. સોલાર વિન્ડ કન્ટેન લાઇટ એબ્ઝોર્બિંગ. એટલે કે આ લાઇટ એબ્ઝોર્બ કરવાનું એ કન્ટેન્ટ કરે છે. Printable solar cell used like in PV material printed on solar surface. देखिए આપણે એડવાન્ટેજ देखिए. Extremely cheap and easy to apply. एकदम સસ્તું છે અને એપ્લાય કરવાનું એકદમ એનું સહેલું છે. Ideal for unconverted surface and sharp surfaces. अब આપણે ચેલેન્જ देखिए. વેરી લો એફિશિયન્સી એન્ડ શોર્ટ લાઈફ સ્પેન. એ એફિશિયન્સી એકદમ ઓછી છે અને લાઈફ સ્પેન પણ ઓછી છે. ફ્લોટિંગ સોલાર સેલ देखिए આપણે. સોલાર પેનલ ઇન્સ્ટોલ ઓન વોટર બોડીઝ લાઈક લેક એન્ડ પોન્ડ. એટલે કે આ ફ્લોટિંગ સોલાર સેલ છે. એમાં વોટર બોડીઝ એટલે કે પાણીની ઉપર સોલાર સેલ મૂકવામાં આવે છે, જેમ કે તળાવ કે નદી કોઈ વચ્ચે. એડવાન્ટેજ છે. સેવ લેન્ડ સ્પેસ કે જમીનની જગ્યાને સેવ કરે છે કારણ કે એને પાણી મૂકવા એટલે
reduce water evaporation and keep panel cool for better performance. એટલે પાણીનું એ ઇવેપોરેશન માટે એનું ઓછું કરે છે અને પાણી લીધે પેનલ કુલ રહે છે, એનું પરફોર્મન્સ સારું રહે છે. એમાં ચેલેન્જીસ देखिए આપણે needs robust waterproofing. એમાં waterproofing એમાં જરૂર પડે છે. limited to suitable water bodies, એટલે કે suited water bodies માટે લિમિટેડ છે. હવે આપણે देखिए સોલાર પેનલના કનેક્શન. સોલાર પેનલ કુલ 3 ટાઈપના કનેક્શન હોય છે, સિરીઝ, પેરેલલ અને હાઇબ્રિડ. હવે આપણે એમાં જોઈશું પહેલા પેરેલલ કનેક્શન જોઈશું આપણે એમાં છે when solar panels are connected in parallel, all the positive terminals of the panel are connected together. એટલે સોલાર પેનલને પેરેલલમાં કનેક્શન કરવા છે અને બધા પોઝિટિવ ટર્મિનલ બધા એક સાથે જોઈન્ટ હોય છે, and all the negative terminals are connected together. એમાં નેગેટિવ ટર્મિનલ બી એક સાથે જોઈન્ટ હોય છે. This type of connection increase the current output of the system. એટલે આ ટાઈપનો કનેક્શન એ પેનલના આઉટપુટનું કરંટના આઉટપુટનું વધારે છે. while keeping the voltage consumed equal to the voltage of the single panel. એ વોલ્ટેજ કન્ઝ્યુમ કરે છે એટલે વોલ્ટેજ એના એક જ પેનલના પ્રમાણે હોય છે. આપણે देखिए concept of panel connection નો concept देखिए આપણે એમાં. Let's say each panel has the voltage is equal to 12 volt હોય છે, એ current is equal to 5 ampere હોય છે. if connection 3 panel in parallel, their total output would be, ये 3 पैनल एक साथ करंट હોય છે એનો ટોટલ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ હોય છે, એટલે કે સેમ જ હોય છે. એ કરંટ એનો 5 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 15 એમ્પિયર નો કરંટ થાય છે. ની વાયરિંગ देखिए હવે પેનલની. પોઝિટિવ ટર્મિનલ ઇઝ જોઈન્ટ વિથ અધર પોઝિટિવ ટર્મિનલ, એટલે કે પોઝિટિવ ટર્મિનલને બીજા પોઝિટિવ ટર્મિનલ જોડે જોઈન્ટ કરવામાં આવે છે. જે નેગેટિવ ટર્મિનલ ઇઝ જોઈન્ટ ટુ અધર નેગેટિવ ટર્મિનલ, એટલે કે એના પેનલના નેગેટિવ ટર્મિનલને બીજા પેનલના નેગેટિવ ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવે છે. These common position and negative wire then goes to the channel control battery or inverter. હવે આપણે થોડા એડવાન્ટેજ દેખીશું. સ્ટેબલ વોલ્ટેજ, એનો વોલ્ટેજ સ્ટેબલ હોય છે. The system voltage stay the same even if they add more panels, એટલે કે સિસ્ટમનો વોલ્ટેજ સેમ જ હોય છે, જો વધારે પેનલ લગાવે તો પણ એનો વોલ્ટેજ સેમ જ હોય છે. ફ્લેક્સિબિલિટી देखिए આપણે એની. Ideal for 12 volt or 24 volt battery system commonly used in RVS or hobbies. આઈડિયલ છે 12 ને 24 વોલ્ટેજ માટે સિસ્ટમ. સેફ્ટી देखिए fault in one panel affect only the panel's current, not the entire system voltage. એટલે કે એક પેનલમાં કોઈ ફોલ્ટ થાય છે તો ખાલી એના ખાલી વોલ્ટેજને અસર કરે છે, એના કરંટને અસર કરે છે, વોલ્ટેજને આખી પેનલના વોલ્ટેજને અસર કરતું નથી. હવે આપણે એના થોડા ડિસએડવાન્ટેજ દેખીશું. હાઈ કરંટ હાઈ હોય છે, રિક્વાયર thicker wires and fuses to handle the increased ampere. જાડા વાયરની જરૂર પડે છે અને એમ્પિયર વધારે છે એટલા માટે. કોમ્પ્લેક્સ વાયરિંગ, એની વાયરિંગ કોમ્પ્લેક્સ હોય છે. As the number of the panel increase, meaning many parallel connection can get complicated. જે પેનલનો નંબર વધે છે તો પેનલનું પેરેલલમાં કનેક્શન કરવાનું એકદમ કોમ્પ્લિકેટ થાય છે, એટલે અઘરું બને છે. अगर आपने यूज केस देखे थे हम you want to increase current for changing the large batteries. You are limited by the system voltage. System voltage are limit types. Panel of different brand of specification need to connected. लेकिन ब्रांड ने पैनल में बड़ी लगाई पर जब अलग ब्रांड लगाइए तो हमारी एफिशिएंसी ओછી થઈ જાય છે. और આપણે દેખીશું સિરીઝ પેરેલલ કનેક્શન એટલે કે હાઇબ્રિડ કનેક્શન.
The series parallel connection is combined or series and parallel wiring used to optimize the both voltage and current of solar panel. देखिए सीरीज પેનલમાં સિરીઝમાં પેનલ બંને જોડવામાં આવે છે એટલે એનો કરંટ પણ વધે અને વોલ્ટેજ પણ વધે એના માટે. This configuration is usually used for large solar array when a single type of connection. એટલે કે આ એકદમ લાર્જ સોલાર અરે માટે કામનું છે. how it works એટલે કે કેના કામ કરે તે દેખીએ આપણે. Step 1, series connection. First, solar panels are grouped into by connecting them to series to increase voltage. એ પહેલા સ્ટેપમાં પેનલને આપણે સિરીઝ કનેક્શન કરીશું એટલે એનો વોલ્ટેજ વધે એટલા માટે. બીજો સ્ટેપ છે પેરેલલ કનેક્શન. There are multiple series trying and connected to panel. This increase the current while keeping the voltage of each stake in same. એટલે કે હવે એમાં પેરેલલમાં પણ જોડવામાં આવે છે કનેક્શન સાથે એનો કરંટ પણ વધે એટલા માટે. આપણે એનું ઇલેક્ટ્રિક બિહેવિયર દેખીએ આપણે. વોલ્ટેજ છે એના સિરીઝમાં એડ અપ થાય છે અને પેનલમાં રિમેન ધ સેમ એટલે પેનલમાં રિમેન સેમ રહે છે. કરંટ સ્ટે ધ સેમ સિરીઝમાં અને પેનલમાં એડ અપ થાય છે. તો આપણે થોડું એક્ઝામ્પલ દેખીએ આપણે. સપોર્ટ વી હેવ 6 solar panel, each is 12 volt and 5 ampere. એટલે આપણે ધારો કે આપણી પાસે 6 પેનલ છે 12 વોલ્ટ અને 5 એમ્પિયરની. અને ક્રિએટ 2 series string each with 3 panels in series. એટલે કે બે series string કનેક્ટ કરો 3 પેનલ ને સિરીઝમાં 12 વોલ્ટ પ્લસ 12 વોલ્ટ પ્લસ 12 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 36 વોલ્ટ અને 5 એમ્પિયર થાય. નો કનેક્શન in 2 string parallel. હવે એમાં બે પેરેલલમાં કનેક્ટ કરો 5 એમ્પિયર 5 એમ્પિયર 10 એમ્પિયર. રિઝલ્ટિંગ की आउटपुट ऑफ पर 36 वोल्ट 5 10 एम्पियर इज इक्वल टू 360 वॉट નો આઉટપુટ મળે છે આપણો. देखिए why use series parallel શા માટે ઉપયોગ થાય તે માટે. match system requirement. Sometimes the inverter of or charger control require a specific voltage current range. એટલે કોઈ વાર ચાર્જર અને કરંટ બેટરીનો એ વોલ્ટેજ રિક્વાયર કરંટ એનો હોય છે વધારે. એટલે એફિશિયન્સી દેખીશું. મેન્ટેન ઓફ ગુડ બેલેન્સ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. એટલે વોલ્ટેજ અને કરંટ વચ્ચે એ સારું બેલેન્સ મેન્ટેન કરે એટલા માટે. સ્કેબિલિટી देखिए આપણે હવે. easier to expand large system by adding more series string in parallel. એટલે કે લાર્જ મોટી સિસ્ટમ બનાવવા માટે સિરીઝ સ્ટ્રિંગને પેરેલલમાં કરીને આપણે મોટી સિસ્ટમ બનાવી શકીએ છીએ. આપણે એનું કી કન્સિડરેશન देखिए આપણે. સેમ રેટિંગ ઇન સિરીઝ panel in series string must be have same voltage and same current rating. આપણે સ્ટ્રિંગમાં હોય છે सेम वोल्टेज અને કરંટ રેટિંગ એની હોય છે. શેડિંગ ઇફેક્ટ देखिए આપણે. if one panel is series string is shaded it reduce the output of the entire string. એટલે કે સિરીઝની પેનલમાં કોઈ શેડ ઇફેક્ટ થાય છે બાકી એન્ટાયર એની એફિશિયન્સી ઓછી કરી નાખે છે. સ્ટ્રિંગ કોમ્બાઇનેશન બોક્સમાં देखिए આપણે. it when connecting multiple string in parallel to easier to save optimization and monitoring. એટલે પેરેલલમાં એ સ્ટ્રિંગ ગોઠવવા છે જે મોનિટરિંગ અને ઓપ્ટિમાઇઝ કરવા માટે. ફ્યુઝ પ્રોટેક્શન देखिए આપણે. પેરેલલ કનેક્શન મે રિક્વાયર ફ્યુઝ ઓર બ્રેકર ફોર ઈચ સ્ટ્રિંગ ઇઝ પ્રોવાઇડ બેકફાયરિંગ. એટલે ફ્યુઝ અને બ્રેકરનો ઉપયોગ થાય છે પેરેલલમાં કારણ કે બેક ફાયરિંગ ના કરી શકે એટલા માટે. બેક ફાયરિંગ કરે એટલે એનો વોલ્ટેજ કરંટ પાછો આવે અને એ પેરેલલનું નુકસાન કરી શકે છે. और आप देखिए सीरीज कनेक्शन. series connection in solar panel is when the positive terminal of one panel is connected to the negative terminal of next panel. એટલે सीरीज पैनल માં એક પેનલનો પોઝિટિવ ટર્મિનલ ને બીજી પેનલના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરવામાં આવે છે. Forming a chain of strand, this configuration is used to increase the total voltage of solar array. એટલે કે આ ચેન
ચેન જેવું કામ કરે છે. એ આખી સોલાર અલાયનો એ વોલ્ટેજને ઇન્ક્રીઝ કરે છે. હાઉ ઇટ વર્ક્સ देखिए આપણે. વોલ્ટેજ એડ અપ એન્ડ કરંટ સ્ટે સેમ. એ વોલ્ટેજમાં એડ થાય છે અને કરંટ એ સેમ રહે છે. तो फॉर्मूला देखिए. टोटल वोल्टेज VT इज इक्वल टू V1 प्लस V1 V2 प्लस V3 मतलब आगे जाता है. तो टोटल करंट देखिए IT सेम एज करंट ऑफ वन पैनल. એટલે પેનલનો જે કરંટ હોય છે એ સેમ જ રહે છે, એમાં કોઈ એડ થતું નથી સિરીઝ કનેક્શન. અને એક્ઝામ્પલ देखिए આપણે. ઇફ કનેક્ટેડ થ્રી પેનલ્સ, ઇફ થ્રી સોલાર પેનલ કનેક્ટેડ, એ બધી પેનલ 3 પેનલ ગોઠવવામાં આવે છે. એની 12 વોલ્ટની અને 5 એમ્પિયરની હોય છે. એમાં ટોટલ વોલ્ટેજ देखिए આપણે 12 પ્લસ 12 36 વોલ્ટેજ. અને ટોટલ કરંટ देखिए 5 એમ્પિયર ને જે હોય 5 એમ્પિયર સેમ જ રહે છે. એક પાવર આઉટપુટ देखिए આપણે વોલ્ટેજ ગુણ્યા કરંટ ઇઝ ઇક્વલ ટુ 36 વોલ્ટેજ ગુણ્યા 5 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 180 વોટ આપણને આઉટપુટ મળે છે. तो आप देखिए बेनिफिट ऑफ सीरीज कनेक्शन. सीरीज करना अब फायदा શું છે. हाई वोल्टेज गुड फॉर इन्वर्टर और चार्जर. हाई वोल्टेज છે એમાં એ ઇન્વર્ટર અને ચાર્જર માટે સારું છે. રિડ્યુસ વાયર સાઇઝમાં ઓછી થાય છે. હાઈ વોલ્ટેજ મીન્સ લો કરંટ allowing thinner wire and reducing cost. હાઈ વોલ્ટેજ એટલે લો કરંટ લો હોય છે અને પછી કોઈ જાળવવાની જરૂર પડતી નથી એટલે એમાં પૈસા પણ ઓછા જાય છે. એફિશિયન્ટ ફોર લોંગ ડિસ્ટન્સ એટલે લાંબી દૂરી માટે એફિશિયન્ટ છે. લેસ પાવર લોડ ઓવર લોંગ કેબલ નોટ ડ્યુ ટુ લો કરંટ. એટલે એમાં લોંગ ડિસ્ટન્સ માટે એમાં લેસ પાવર લો થાય છે કારણ કે એમાં લો કરંટ હોય છે. એટલે થોડી આપણે લિમિટેશન देखिए હવે. Shading law issues. If one panel is shaded or damaged, it reduces the output of entire series. એમાં શેડિંગ ઇસ્યુ હોય છે. તે કોઈ પેનલમાં શેડ થાય છે કાં તો એમાં ડેમેજ થાય છે તો આખી એરિયાનું આખી એફિશિયન્સી બગાડ નાખે છે. સેમ રેટિંગ રિક્વાયર્ડ. પેનલ should be have similar voltage and current rating for balance performance. એટલે કે સોલાર પેનલની સરખી રેટિંગ ને હોવી જોઈએ છે. કે સેમ કરંટ ને સેમ વોલ્ટેજ આખી સોલાર એની પરફોર્મન્સ માટે. બાયપાસ ડાયોડ નીડેડ ટુ પ્રોટેક્ટ શેડેડ ઓર ફોલ્ટ પેનલ એટ મેઇન ફ્લો ઓફ કરંટ. એટલે પ્રોટેક્ટ કરવા માટે નો શેડેડ કરવું પડે છે એવું છે. અને આપણે એપ્લિકેશન દેખીશું. ઓફ ગ્રીડ સિસ્ટમ યુઝ MPPT ચાર્જ કંટ્રોલર. ઓફ ગ્રીડ સિસ્ટમમાં MPPT ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ થાય છે. રેસિડેન્ટલ રૂફટॉप સિસ્ટમ देखिए એમાં ઉપયોગ થાય છે. બેટરી ચાર્જિંગ સિસ્ટમ ઓર વિથ હાઈ વોલ્ટેજ ઇનપુટ. એ બેટરી ચાર્જિંગ સિસ્ટમમાં હાઈ વોલ્ટેજ ઇનપુટ માટેનો ઉપયોગ થાય છે. ગ્રીડ ટાઇડ સોલાર ઇન્સ્ટોલેશનમાં એનો ઉપયોગ થાય છે. ને થોડી સમરી देखिए આપણે. You need to increase voltage to match system requirement. ને સિસ્ટમ રિક્વાયરમેન્ટ આપણે કરવા માટે વોલ્ટેજ વધારવા પડે છે. You want to reduce cable losses. કેબલ લોસીસ ઓછા કરવા પડે છે. You installation location receive concentrated sunlight. તમે જે જગ્યાએ સોલાર પેનલ નાખો એ જગ્યાએ કોન્સન્ટ્રેટેડ સોલારના કિરણો આવવા જોઈએ એવું છે. હવે देखिए આપણે મોસ્ટ ઇફેક્ટિવ કનેક્શન એટલે કે ત્રણમાંથી કયું કનેક્શન આપણે એકદમ મોસ્ટ ઇફેક્ટિવ છે સોલાર પેનલ માટે. The most effective connection of solar panel depend on the requirement of the system. એટલે મોસ્ટ ઇફેક્ટિવ કનેક્શનમાં સિસ્ટમમાં રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રમાણે થાય છે. such as the voltage, current, inverter compatibility and layout construction. એટલે કે ઇન્વર્ટર પર કરંટ પર વોલ્ટેજ પર બધું નિર્ભર કરે છે. બહુ સ્મોલ સિસ્ટમ માટે સ્મોલ સિસ્ટમ માટે 1 કે 2 પેનલ્સ માટે સિરીઝ કનેક્શન ઇઝ યુઝ્યુઅલી બેસ્ટ. એટલે સ્મોલ સિસ્ટમ માટે 1 કે 2 પેનલ માટે સિરીઝ કનેક્શન એ સારું છે. Why? Increase voltage to match charge controller or inverter with minimal wiring. એમાં ઇન્ક્રીઝ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવા માટે અને કંટ્રોલર અને
ઇન્વર્ટર ચાર્જ કરવા માટે ઓછી વારિંગમાં સારું છે, સ્વિચ કરે છે. આઈડિયા નંબર 4 ઓફ ગ્રીડ બેટરી ચાર્જ સોલર લાઇટિંગ RVS. એમાં આઈડિયલ છે ઓફ ગ્રીડ ચાર્જિંગ માટે અને સોલર લાઇટ માટે. ફોર લાર્જ સિસ્ટમ માટે એટલે કે મોટી સિસ્ટમ માટે હવે દેખીએ આપણે. સિરીઝ પેનલ હાઇબ્રિડ કનેક્શન ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ. મોટી સિસ્ટમ માટે સિરીઝ પેનલ એટલે કે હાઇબ્રિડ સિસ્ટમ એ ઘણું સારું છે. વાય देखिए આપણે બેલેન્સ વોલ્ટેજ એન્ડ કરંટ ટુ ઓપ્ટિમાઇઝ પાવર ડિલિવરી. એ વોલ્ટેજને કારણે બેલેન્સ કરે છે અને ઓપ્ટિમાઇઝ પાવર ડિલિવરીને ઓપ્ટિમાઇઝ કરે છે. મેચેસ ધ ઇનપુટ રિક્વાયરમેન્ટ ઓફ ધ ઇન્વર્ટર ઓર MPPT ચાર્જિંગ કલેક્ટર. એટલે કે રિક્વાયરમેન્ટ મેચ કરે છે ઇન્વર્ટર અને MPPT ચાર્જ કલેક્ટરની. મિનિમાઇઝ એનર્જી લોसेस ઓવર લોંગ વાયર રન્સ. એટલે કે લોંગ વાયર રન્સ માટે ચાર્जेस એ મિનિમાઇઝ કરે છે. સ્કેલેબલ એન્ડ ફ્લેક્સિબલ ફોર લાર્જ રેસિડેન્શિયલ ઓર કોમર્શિયલ સોલાર એરે માટે. રેસિડેન્શિયલ અને સોલાર કોમર્શિયલ માટે સ્કેલેબલ છે, સારું છે. પેર ટુ પેરેલલ કનેક્શન એટલે પેરેલલ કનેક્શન કઈ વિસ્તાર દેખીએ આપણે. rarely the most effective alone but useful when. એમાં છે you want to maintain low voltage. એમાં લો વોલ્ટેજ મેન્ટેન કરવો પડે છે. પેરેલલ આર શેડેડ ડિફરન્ટલી શેડેડ હોય છે. એમાં you need to more current to fix voltage. એમાં બધા કરંટની જરૂર પડે છે વોલ્ટેજને ફિક્સ કરવા માટે. હવે આપણે સમરી ટેબલ દેખીએ. એમાં સિરીઝ વોલ્ટેજ કરંટ અને બેઝ ફોર દેખીએ. એમાં સિરીઝમાં વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે, કરંટ સેમ જ રહે છે અને બેઝ ફોરમાં સ્મોલ સિસ્ટમ લોંગ ડિસ્ટન્સ માટે છે એનો ઉપયોગ થાય છે. પેરેલલમાં દેખીએ આપણે વોલ્ટેજ સેમ જ રહે છે, કરંટ ઇન્ક્રીઝ થાય છે. એમાં શેડેડ એરિયા DC સિસ્ટમ માટેનો ઉપયોગ થાય છે. સિરીઝ પેરેલલ એટલે હાઇબ્રિડમાં દેખીએ આપણે વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે, કરંટ પણ ઇન્ક્રીઝ થાય છે. એ લાર્જ સિસ્ટમ ગ્રીડ ટાયર્ડ ઓર હાઇબ્રિડ માટેનો ઉપયોગ થાય છે. આપણે થોડી બોટમ લાઈન દેખીએ આપણે. The series parallel connection is the most effective and widely used method in large solar systems because it optimizes voltage and current to maximize efficiency, minimize losses, and ensure capability of most inverter and charger collector. એટલે કે મોસ્ટ ઓફ ધ જગ્યાએ એ સિરીઝ પેરેલલ હાઇબ્રિડ કનેક્શનનો ઉપયોગ થાય છે. મિનિમાઇઝ લોसेस કરવા માટે, એફિશિયન્સી વધારવા માટે અને કેપેબિલિટી વધારવા માટે એનો મોસ્ટ ઓફ જગ્યાએ હાઇબ્રિડ કનેક્શનનો ઉપયોગ થાય છે. હવે આપણે એનો એક્સપેક્ટેડ પ્રોગ્રામ આઉટકમ દેખીએ. POS. There are general skill or knowledge areas that experiment will be help develop. પછી PO1 છે બેઝિક એન્ડ ડિસિપ્લિન. બેઝિક ડિસિપ્લિનની જરૂર પડે છે. સ્પેસિફિક નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ સોલાર પેનલ કનેક્શન. એ સોલાર પેનલની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ છે એવું. PO2 છે પ્રોબ્લેમ સોલ્વિંગ. આઈડેન્ટિફાય પરફોર્મન્સ ઇસ્યુ ઇન સિરીઝ કનેક્શન. સિરીઝ કનેક્શન જે પરફોર્મન્સ ઇસ્યુ હોય એને આપણે આઈડેન્ટિફાય કરવા પડે છે. PO4 માં દેખીએ engineering tools, experimental and testing using instrument to test solar panel performance. એટલે આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી સોલાર પેનલ પરફોર્મન્સ ટેસ્ટ કરવાનું રહેશે. ચેનમાં છે PO6 પ્રોજેક્ટ મેનેજમેન્ટ દેખીએ આપણે. પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ ધ એક્સપેરિમેન્ટ એફિશિયન્ટલી. એટલે પ્લાનિંગ કામ છે આપણે એક્સપેરિમેન્ટને એફિશિયન્ટલી એ કરવા માટે. લાઈફ લોંગ લર્નિંગ એમાં બિલ્ડિંગ curiosity to learn or development in the field of renewable energy. હવે રિન્યુએબલ એનર્જીમાં આપણે રસ લેવાનો છે એવું છે. એક્સપેક્ટેડ કોસ્ટ આઉટકમમાં દેખીએ આપણે. એનાલાઇઝ PV સિસ્ટમ પરફોર્મન્સ. આપણે PV સિસ્ટમની પરફોર્મન્સ આપણે એનાલાઇઝ કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ હાઉ વેલ અ સોલાર પાવર સિસ્ટમ વર્ક સ્પેશિયલી સિરીઝ કનેક્ટ સેટઅપ. એટલે સિરીઝ સેટઅપમાં સોલાર પાવર કેતા વર્ક કરે આપણે જોવાનું છે. હવે પ્રેક્ટિકલ આઉટકમમાં દેખીએ આપણે. This section highlight are the practical skilled design recommendation for optimized solar panel connection series. This series માં connection recommendation હોય છે. Develop a model to
predict how much energy in series connection system might generate. Series connection वोल्टेज हार जनरेट किया जाए आपको देखो प्रोवाइड मेंटेनेंस ट्रबल शूटिंग गाइडलाइन फॉर सीरीज कनेक्शन टू इम्प्रूव रिलायबिलिटी એનો મેન્ટેનન્સ વધારે છે ને એનો ટ્રબલ શૂટિંગ પણ વધારે છે एक्सपेक्टेड डोमेन आउटकम देखिए फॉलोइंग एथिकल प्रैक्टिस बी ऑनेस्ट एंड योर्स एंड प्रोफेशन ड्यूरिंग द एक्सपेरिमेंट में मेंटेन टूल्स एंड इक्विपमेंट टेक केयर ऑफ द लैब इंस्ट्रूमेंट एंड सोलर पैनल्स अब थियरी देखिए में की पॉइंट है में सोलर पैनल्स आर यूज्ड टू हार्नेस सोलर एनर्जी ये सोलर पैनल उपयोग सोलर एनर्जी ने हार्नेस કરવા માટેનો ઉપયોગ થાય છે while they are easy to assemble તે assemble કરવા એકદમ easy છે the way they wired affected performance દેખાવ જે આપણો વાયર આપણે અંદર કનેક્ટ કરે એવું પરફોર્મન્સ એ પરફોર્મ કરે છે એટલે સિરીઝ પેનલ કનેક્શન હાઇબ્રિડમાં અમે તમામ જગ્યાએ કનેક્ટ કરી શકીએ વાયરિંગ ઇમ્પેક્ટ આઉટપુટ વોલ્ટેજ કરંટ એન્ડ સિસ્ટમ એફિશિયન્સી એટલે વાયરિંગ એ કરંટને વોલ્ટેજને અને આખી સિસ્ટમને એ કંટ્રોલ કરે છે વાયરિંગ એટલે કે વાયરિંગ કરવું એ જરૂરી છે engineers choose the wiring configuration depend on required voltage and current type of inverter used in the application requirement the voltage and current requirement તેવા માટે પછી જે ટાઈપ ઓફ ઇન્વર્ટરના ટાઈપ માટે એ એપ્લિકેશન રિક્વાયરમેન્ટ માટે ઉપયોગ થાય છે સિરીઝ કનેક્શન ઓફ સોલાર પેનલ સિરીઝ કનેક્શન देखिए સોલાર પેનલમાં આપણે in series connection the voltage of each panel add up but the current stays the same એ સોલાર પેનલમાં એનો વોલ્ટેજ એડ થાય છે અને કરંટ એ જ રહે છે ફોર એક્ઝામ્પલ 3 panel of 12 voltage and 5 ampere each will be given 36 voltage and 5 ampere when connected in series જે ત્રણ પેનલ લઈએ છીએ એનો 12 વોલ્ટની અને 5 એમ્પિયરની એનો ટોટલ વોલ્ટેજ 36 વોલ્ટ અને 5 એમ્પિયર હોય છે એમાં છે ગુડ ફોર એપ્લિકેશન નીડ હાયર વોલ્ટેજ એ હાયર વોલ્ટેજ માટે સારું છે હવે આપણે देखिए सीरीज कनेक्शन बेस्ड कॉन्सेप्ट देखिए આપણે હવે कॉन्सेप्ट શું છે the positive terminal of one panel is connected to negative terminal of the next panel એક પેનલ પોઝિટિવ ટર્મિનલ અને બીજા પેનલ નેગેટિવ ટર્મિનલ આપણે કનેક્ટ કરવાનો છે these case the voltage add up while the current remains same એટલે કે આ વોલ્ટેજને એડ કરે છે અને કરંટને જેવો હોય એવો રાખે છે આપણે થોડી એનું દેખીશું डायग्राम प्रमाणे so solar panel connected in series each panel has a rated voltage of 24 voltage and rated current 4 ampere since panel are connected એમાં છે ચાર પેનલ જોડવામાં આવી છે V1 V2 V3 V4 તે બધા 24 વોલ્ટ છે અને બધા મળીને 96 વોલ્ટ થાય છે टोटल करंट એનો 4 હોય છે એટલે 4 એમ્પિયર રિમેન જ રહે છે હવે આપણે देखिए when to use series connection are ideal for application with low current requirement એ low current જે requirement ઓછી હોય તેનો ઉપયોગ થાય છે high voltage requirement high current voltage requirement તે હોય છે because of the voltage increase but current does not કારણ કે વોલ્ટેજમાં ઇન્ક્રીઝ થાય છે અને કરંટમાં ઇન્ક્રીઝ થતા નથી એટલે reduce power losses in long cable runs એ long cable runs power losses ઓછો થાય છે is compatible with system that need higher input voltage लेकिन higher input voltage जो compatible હોય છે important consideration setting देखिए આપણે હવે a drawback of series connection in panel one panel is added it affects the entire system એક પેનલ સેટ થાય છે એ આખી સિસ્ટમને એફેક્ટ કરે છે
Since current is the same, short shaded panel limit the current flow, reducing the total power output. ये जो कोई पैनल શેડેડ થાય છે તેનો કરંટ વોલ્ટેજ ઓછો થઈ જાય છે પણ કરંટ સેમ જ રહે છે. આ રીતે આખી એ અરેનું એ પાવર આઉટપુટ બગાડ નાખે છે. So series configuration not be ideal for NES. એટલે કે series કનેક્શન આઈડિયલ નથી કનેક્શન માટે વધારે. યુઝ ઓફ MPPT ચેન્જ કંટ્રોલરનો યુઝ देखिए આપણે હવે. MPPT એટલે કે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ देखिए. These are smart charging control that optimize the power output from the solar panel. ये सोलर पैनल नो पावर आउटपुट ऑप्टिमाइज माटे सारू छे. They regulate the high voltage from series connection panel and match it with the battery main voltage. 0.7 ensure maximum energy harvesting even when sunlight condition changes. sunlight ની condition change થાય તો બી maximum ને harvest કરે છે. આપણે સમય देखिए थोड़ी વોલ્ટેજ તાજા સિરીઝમાં એડપ્ટ થાય છે. કરંટ તકરીબન સેમ જ રહે છે. બેસ્ટ સ્યુટેડ ફોર હાઈ વોલ્ટેજ લો કરંટ એપ્લિકેશન માટે સારું છે. ડ્રોબેક છે સેટિંગ વન પેનલ બેક ઓલ એ સેટ થાય છે તો આખી એનર્જી ઇફેક્ટ કરે છે. ફ્યુચર છે યુઝ MPPT કલેક્ટર ફોર બેસ્ટ રિઝલ્ટ માટે એનો MPPT યુઝ કરો છો. और आप देखिए एक्सपेरिमेंट MATLAB सिमुलेशन सेटअप देखिए आपने नो. देयर आर सिमुलेशन मॉडल यूज्ड टू सिमुलेट द बिहेवियर ऑफ सोलर पैनल कनेक्टेड इन सीरीज. એનો MATLAB નો ઉપયોગ થાય છે સીરીઝ પેનલનો બિહેવિયર દેખવા માટે. પછી સોલાર એરે ઇરિડિયેશન બ્લોક. સોલાર એરે ઇરિડિયેશન બ્લોક છે નો સેટ છે 100,000 લખીને. This block simulated the sunlight level in W by M square. क्या सोलर पैनल નો સનલાઇટ લેવલ કરે છે in W by M square માં કરે છે. 1000 W by M square is considered standard test condition for solar panel. देखिए 1000 W by M square સ્ટેન્ડર્ડ કન્ડિશન છે. ટેમ્પરેચર બ્લોક देखिए આપણે એનો છે સેટ આઉટ 25 ડિગ્રી સેલ્સિયસ છે. set the ambient temperature affecting the solar panel performance. temperature affect voltage output. temperature voltage output affect કરે છે. higher term is equal to lower voltage. PV array blocks देखिए આપણે એનો PV array 1 2 3 તે ડિસ્પ્લે PV array 1 2 3 છે. they are represent solar panels connected in series. ये सोलर पैनल रिप्रेजेंट करते हैं सीरीज कनेक्शन पर और एक्सपोज टू सेम लाइट एंड टेम्परेचर कंडीशन. ये બધા સેમ લાઇટ અને ટેમ્પરેચર કંડીશન બધું સરખું મળે છે. કરંટ મેઝરમેન્ટ देखिए બ્લોક देखिए और મેઝર ધ ટોટલ કરંટ આઉટપુટ ફ્રોમ ધ સોલર પેનલ અરે. એ સોલર પેનલ અરેમાંથી એ આઉટપુટ લે છે. વોલ્ટેજ મેઝરમેન્ટ देखिए હવે મેઝર ધ વોલ્ટેજ ટોટલ વોલ્ટેજ આઉટપુટ ફ્રોમ અરે. એકા ટોટલ વોલ્ટેજ આઉટપુટ અરેનો मेजर करे છે. प्रोडक्ट ब्लॉक देखिए आपने मल्टीपल वोल्टेज एंड करंट टू कैलकुलेट पावर आउटपुट. मल्टीपल वोल्टेज एंड पावर आउटपुट कलेक्ट करे છે. डिस्प्ले ब्लॉक में देखिए आपने शो रियल टाइम वैल्यू बता दे. करंट नीचे डिस्प्ले 9.85 एम्पियर वोल्टेज नीचे 96.5 वोल्टेज અને પાવર નીચે 970.3 वोल्ट. और यहाँ कंक्लूजन देखिए सेटअप में आपने 3 सोलर पैनल आर कनेक्टेड इन सीरीज. आउटपुट इज स्टैंडर्ड कंडीशंस. तो पैनल सोलर सीरीज में कनेक्ट करते हैं. आउटपुट स्टैंडर्ड कंडीशन है. वोल्टेज है 96.5 वोल्टेज. करंट है 9.85 एम्पियर. पावर है 970 वोल्ट. और આપણે एक्सपेरिमेंट નું વેવ ફોર્મ દેખી લો આપણે. पावर वर्सेस टाइम देखिए हमें. पावर आउटपुट इज सुटेबल अराउंड 970 वोट. ये पावर एनो सुटेबल है 970 वोट लगी. कंफर्म द पैनल आर प्रोडक्टिंग एक्सपेक्टेड आउटपुट अंडर कॉन्स्टेंट कंडीशन.
એમાં કોન્સ્ટન્ટ કન્ડિશન હોય છે. વોલ્ટેજ વર્સસ ટાઈમ देखिए આપણે વોલ્ટેજ રિમેન સ્ટેડી એટ 96.5 વોલ્ટ. એ વોલ્ટેજ સ્ટેડી હોય છે 96.5 વોલ્ટમાં. This match what we expected from 3 panel in series is around 32. ત્યારે જે સિરીઝમાંથી એક્સપેક્ટ કર્યું છે એટલે અરાઉન્ડ મળે છે 32 વોલ્ટ. કરંટ વર્સસ ટાઈમ देखिए આપણે કરંટ ઇઝ સ્ટેબલ એટ 9.85 એમ્પિયર. એટલે કરંટ સ્ટેબલ જ છે 9.85 એમ્પિયરમાં. In series current is the same across all the panel. એકી પેનલમાં સિરીઝનો કરંટ એ સેમ જ હોય છે. And this value considered with the measure and value in display. એની વેલ્યુ પણ સેમ જ રહે છે અને ડિસ્પ્લે એ આવે છે. આપણે થોડી સમય દેખીશું. ઇરેડિયેશન દેખીશું આપણે વેલ્યુ 1000 W by m square स्टैंडर्ड सनलाइट कंडीशन होना चाहिए. तो टेम्परेचर देखिए 25 डिग्री सेल्सियस हो जाए. स्टैंडर्ड एम्बिएंट टेम्परेचर. वोल्टेज आउटपुट देखिए आप 96.5 वोल्टेज सीरीज वोल्टेज एडिशन मतलब 32 वोल्ट बाय 3 पैनल्स. करंट आउटपुट देखिए 9.85 एम्पियर. कांस्टेंट करंट्स अक्रॉस द सीरीज across the current concentrated type. Power output देखिए आप 970.3 watt. V गुणा I is equal to power. Waveform behavior देखिए आप stable curves वजह and indicate system stability. ये system stability indicate करे છે. હવે આપણે એનું conclusion देखીશું. In series connection, solar panel voltage add up while current remain constrained. In series connection માં solar panel voltage વધે છે અને કરંટ એનો એકનો એક જ રહે છે. એ કે suitable for high voltage application. એટલે કે હાઈ વોલ્ટેજ એપ્લિકેશન માટે એને સુટેબલ બનાવે છે. This experiment show stable voltage and power output. એટલે experiment stable voltage and power output બતાવે છે. But perform can stop if panel is shaded. પણ એનો પરફોર્મન્સ લો થઈ જાય છે કારણ કે સેટ થાય તો. યુઝિંગ MPPT કંટ્રોલર હેલ્પ મેન્ટેન એફિશિયન્સી. એના માટે એમાં MPPTનું કંટ્રોલરને હેલ્પ કરે છે એને મેન્ટેન કરવાની એફિશિયન્સી.